brought to you by V-Guard. સૌથી પહેલા સમાચાર દ્વારકાથી મળી રહ્યા છે, જ્યાં પરસોત્તમ રૂપાલાનો વિરોધનો પડઘો હવે સીઆર પાટીલના કાર્યક્રમ સુધી પહોંચી ગયો છે। ખંભાળિયામાં ક્ષત્રિય સમાજના લોકોએ કાળા વાવટા ફરકાવી પરસોત્તમ રૂપાલા સામે વિરોધ નોંધાવ્યો છે। વિરોધ કરનારાઓએ સભા મંડપમાં ખુરશીઓ પણ તોડી પાડી। સીઆર પાટીલ રિબિન કાપવા ગયા ત્યારે હોબાળો થયો હતો। એક તરફ સીઆર પાટીલ કરી રહ્યા હતા કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન। વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ત્યાં પહોંચ્યા અને વિરોધ કર્યો। ખંભાળિયા દ્વારકેશ કમલમના ઉદ્ઘાટન સમયે રેલિંગ તોડી સભામાં ઘૂસ્યા હતા કેટલાક શખ્સો અને ભાજપ કાર્યકર્તાઓએ ઢોલ નગારા સાથે સીઆર પાટીલનું સ્વાગત કર્યું હતું। એસપી ઘટના સ્થળે પહોંચતા સભા મંડપમાંથી ક્ષત્રિય સમાજના લોકોને બહાર કાઢવામાં આવ્યા। રોડ પર વિશાળ સંખ્યામાં રાજપૂતો એકત્ર થયા હતા અને વિરોધ દર્શાવવામાં આવ્યો। મહત્વનું છે કે દ્વારકામાં દ્વારકેશ કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે સીઆર પાટીલ પહોંચ્યા હતા, પરંતુ તે સમયે ત્યાં ક્ષત્રિય સમાજના લોકો પહોંચ્યા અને પરસોત્તમ રૂપાલાનો વિરોધ કર્યો। હોબાળો મચી ગયો હતો અને એ દરમિયાન ખુરશીઓ પણ તોડી હતી। વધુ જાણકારી સાથે જોડાયા છે સંવાદદાતા દિવ્યેશ વાયડા। દિવ્યેશ, સીઆર પાટીલના કાર્યક્રમ દરમિયાન ક્ષત્રિય સમાજે હોબાળો મચાવ્યો, શું છે પૂરી વિગત? માનસી, જે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય તેવી માંગ ગામે ગામ ક્ષત્રિય સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહી છે। તે રીતે દેવભૂમિ દ્વારકામાં આજે જે દ્વારકેશ કમલમનું જે ઉદ્ઘાટન હતું તે દરમિયાન મોટી સંખ્યામાં ક્ષત્રિયના આગેવાનો ત્યાં પહોંચ્યા હતા અને સીઆર પાટીલની હાજરીમાં પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને મોટી સંખ્યામાં કાળા વાવટા દેખાડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। દરમિયાન ત્યાં રહેલી રેલિંગ અને ખુરશીમાં પણ તોડફોડ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આ ઉપરાંત ત્યાં મોટી સંખ્યામાં લોકો જે પહોંચ્યા તેની જાણ પોલીસને થતા પોલીસના એસપી સહિતના અધિકારીઓ ત્યાં આવ્યા અને વિરોધ કરેલા લોકોને ત્યાંથી દૂર કરવામાં આવ્યા છે। હાલ સ્થિતિ તો તાળે છે, પરંતુ જે ક્ષત્રિય સમાજમાં રોષ છે તે યથાવત છે। તેઓ પોતાની માંગ પર અડગ છે કે કોઈ પણ ભોગે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે તેની માંગ સાથે જ્યાં પણ ભાજપના નેતાઓ હોય ત્યાં પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે અને તે દેવભૂમિ દ્વારકામાં પણ જે કમલમનો ઉદ્ઘાટન વખતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ હાજરી આપી હતી તેની સામે ક્ષત્રિય સમાજના લોકોએ પોતાનો રોષ વ્યક્ત કર્યો। જી દિવ્યેશ, અને આ બાબતે શું પાટીલનું કોઈ રિએક્શન આવ્યું છે? જી, હાલ જે સમગ્ર મામલે પોતે સીઆર પાટીલે પોતે મૌન સેવ્યું છે, કોઈ પણ આ બાબતે પ્રતિક્રિયા નથી આપી, પરંતુ તેની હાજરીમાં થયેલા રોષને લઈને ભાજપનો એક વિરોધનો વંટોળ શરૂ ચોક્કસથી થયો છે। ઓકે દિવ્યેશ, આભાર આપનો। એટલે ચોક્કસપણે હાલ તો જ્યારે હોબાળો થયો ત્યારે સીઆર પાટીલનું કોઈ રિએક્શન નથી આવ્યું, તેમણે મૌન સેવ્યું છે, પરંતુ ભાજપ સામે આ મોટો પડકાર છે, કારણ કે ચૂંટણી નજીક છે અને તેવા સમયમાં ક્ષત્રિય સમાજનો રોષ સતત વધી રહ્યો છે। આ દ્રશ્યો આપ જુઓ। સૌથી પહેલા સીઆર પાટીલ જે કાર્યક્રમમાં પહોંચ્યા, કમલમ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવા માટે પહોંચ્યા, તેમની સાથે સાંસદ પૂનમબેન માડમ અને અનેક નેતાઓ પણ ઉપસ્થિત છે અને બીજા દ્રશ્યો દેખાડી રહ્યા છે કે જેમાં સીઆર પાટીલ કાર્યક્રમમાં પહોંચ્યા હતા ત્યાં સભા મંડપમાં ક્ષત્રિય સમાજના લોકોએ સૂત્રોચ્ચાર કર્યા, વિરોધ કર્યો, હોબાળો મચાવ્યો અને ત્રીજા દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે હોબાળા પછીના દ્રશ્યો છે, ત્રીજા દ્રશ્યો જેમાં ખુરશીઓ તોડી પાડવામાં આવી છે। કેટલાક લોકો નજરે નથી પડી રહ્યા। સીઆર પાટીલની સભા પહેલા જ હોબાળો થતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। રેલિંગ તોડીને ક્ષત્રિય સમાજના લોકો અહીં પહોંચ્યા હતા અને આ દરમિયાન વિરોધ અને હોબાળો મચાવ્યો હતો। Brought to you by V-Guard.